ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે વાગ્યા છે સવારના 11. આજે શનિવાર છે તો આજે મારે ખાલી રિવિઝન જ કરવાનું છે, એ પણ 2 સબ્જેક્ટનું. જીકેનું રિવિઝન કરવાનું છે અને મેથ્સ અને રિઝનિંગનું. એમાં મેં રિઝનિંગ તો હજી સ્ટાર્ટ નથી કર્યું, એટલે મેથ્સ એ બેનું રિવિઝન આજે કરવાનું છે. તો જીકેમાં મેં પહેલાં સવારમાં આજે 5 વાગે ના ઉઠીને 6 વાગે ઉઠી હતી હું. તો 6 વાગે ઉઠીને મેં પહેલાં ગુજરાતી એક નજરે સ્ટાર્ટ કરી દીધું અને 6 થી 8માં મારે અહીંયા સુધીનું થઈ ગયું છે જીકે. જિલ્લા હું પહોંચી ગઈ હતી. જિલ્લામાં મારે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સુધી થયું છે. પોરબંદરથી મારે અત્યારે પાછું રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે. તો પોરબંદરથી લઈને બધા જ જિલ્લા આપણે છેક વલસાડ સુધીના આજે રિવિઝન કરવાનું છે. એટલે જીકેનું 3 અઠવાડિયાનું કામકાજ અહીંયા થાય પૂરું. તો ચાલો હું ફટાફટ સ્ટાર્ટ કરી દઉં. તો અત્યારે 12 વાગ્યા છે અને હું પહોંચી ગઈ છું અમારા આ અઠવાડિયાના જિલ્લા ઉપર, એટલે કે બનાસકાંઠા જિલ્લાએ. અને પહેલાંના જેટલા જિલ્લા મેં કર્યા એ ફટાફટ થઈ ગયા એવું લાગ્યું મને, કે જાણે કે આમ કહેવાય ને કે દરરોજ હું જોતી જ હોય અને હું દરરોજ જોઈ છું, એટલે એ ફટાફટ ગયા છે. તો રિવિઝન કરવાની મજા આવે છે. તો ચાલો ફટાફટ બનાસકાંઠાથી સ્ટાર્ટ કરીએ અને આ અઠવાડિયાનું રિવિઝન પણ કમ્પ્લીટ કરી નાખીએ, એટલે આપણું જીકે પૂરું થાય. પછી મેથ્સમાં પગ મૂકીએ, એટલે કે મેથ્સમાં તો વાર લાગવાની છે, એ આપણને ખબર જ છે, કારણ કે ક્વેશ્ચન આન્સર અટેમ્પ્ટ કરી એટલે એટલા તો ગોટાળે આપણે ચડી જ. તો ચાલો ફટાફટ પહેલાં જીકે પૂરું કરી લઉં, પછી મેથ્સ સ્ટાર્ટ. અત્યારે વાગ્યું છે બપોરનો 1 અને મારું જીકેનું રિવિઝન અત્યારે કમ્પ્લીટ થાય છે. છેલ્લે એમ થતું હતું 2-3 જિલ્લા પછી કરવું, નહીં થાય ત્યારે જમી લઉં એમ થતું હતું, પણ પછી કીધું વાંધો નહીં, હાલો હવે પતાવી જ દઉં ને પછી જમી લઉં, પછી ગણિત કરવા બેસી જાઉં. ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. દૂધીનું શાક છે ને સવારે થોડીક રોટલી વઘારેલી હતી તો એ અને રોટલી. તો ચાલો જમી લઉં હવે, જમીને પછી પાછી વાંચવા બેસી. તો હું જમીને પાછી વાંચવા બેસી ગઈ છું. મારે હવે મેથ્સમાં રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે, તો હું ચક્રવૃત્તિ વ્યાજથી સ્ટાર્ટ કરીશ. પહેલો ટોપિક મારો ચક્રવૃત્તિ વ્યાજ છે, તો પહેલાં અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અત્યારે વાગ્યા છે 6 અને હું પહોંચી છું હજી 3ના નિયમે જ. હજી મારે ઘણા ટોપિક બાકી છે, પણ મને એવું લાગે છે સાંજે મારે જાગવું પડશે અને પાછું ભેગું કરવું પડશે. 3નો નિયમ હજી પહોંચી છું હું. હજી કામ મહેતાણું, ન ટાંકી, ટકાવારી, નફો નુકસાન, સાદું વ્યાજ, હજી આટલા ટોપિક બાકી છે. 4 ને હજી 5 ટોપિક હજી બાકી છે અને 3નો નિયમ એટલે 6 ટોપિક ટોટલ બાકી છે. ચાલો ફટાફટ કરવું પડશે, નકર ભેગું નહીં થાય આજે. જો આજે છોડી દીધું તો કાલ તો પછી હજી ધોરણ 6, 7, 8 કેટલું કરવાનું, તો ચાલો ભેગું કરવું પડશે.
જોતાં જોતાં વાંચું છું ત્યારે હું વાતાવરણ આજે બહુ સરસ છે, કારણ કે 2 દિવસથી વરસાદ આવતો હતો એટલે આજે એકદમ મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. વાદળા છે એમ તો, પણ વરસાદ આવે એવું નથી એમ.